વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ભૂમિ પ્રદૂષણ વિશે વાત કરતા હતા કે ભૂમિનું રક્ષણ કરવું એ આપણા સૌની એક નૈતિક ફરજ છે. ભૂમિને પ્રદૂષણ મુક્ત કરીએ. ને હવે આપણે એ વાતને આગળ વધારીએ તો શું કહે છે આ પેરેગ્રાફ, ચાલો જોઈએ. ભવિષ્યના વિકાસ માટે હોય છે. ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન ઉપર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે. કોઈ પણ ઉદ્યોગ હોય એનો વિકાસ ખેતીલાયક જમીન ઉપર થાય ત્યારે એ જમીનને નુકસાન કરે છે. ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે. ઉદ્યોગો છે એ પોતાનો નકામો ઘન કચરો ક્યાં રાખે છે? જમીનમાં નાખી રાખે છે. આજે પોલિથીન એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને જમીન બગાડે છે. શહેરી કચરો જેમાં ખોખા, પ્લાસ્ટિક, સ્ક્રેપ અને રાસાયણિક પદાર્થો હોય છે જે ઊંડી સારી જમીનો ખેતરોમાં પડે છે અને જમીન પ્રદૂષિત કરે છે. ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરનો પણ ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે જે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે. અહીંયા સ્પષ્ટ વાત કરી છે કે કોઈ પણ ઉદ્યોગ હોય એનો વિકાસ ખેતીલાયક જમીનમાં કરવામાં આવે તો એ ખેતીલાયક જમીનને નુકસાન કરે છે. ઉદ્યોગો દ્વારા નખાતો નકામો ઘન કચરો જમીનમાં એ નાખી રાખે છે અને પોલિથીન બેગ એટલે કે પ્લાસ્ટિક બેગનો પણ આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એનાથી શું થાય છે તો કે પ્લાસ્ટિક છે એ જમીનમાં ભળતું નથી અને જમીન બગાડે છે. શહેરી કચરો જેમાં ખોખા, પ્લાસ્ટિક, સ્ક્રેપ અને રાસાયણિક પદાર્થ હોય છે જે ઉડી સારી જમીનો ખેતરોમાં પડે છે અને જમીન દૂષિત કરે છે. ખેડૂતો દ્વારા વધુ ઉપજ મેળવવા માટે વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગથી પણ જમીનનો બહોળા પ્રમાણમાં એમ કહી શકાય કે પ્રદૂષણમાં વધારો થાય છે અને જે જમીન બગાડે છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. ત્યારબાદ વિચારો, પ્રદૂષણ એ એક એવી ચેઇન છે જેને તોડવા માટે તમે પહેલું કયું કામ કરશો? દાખલા તરીકે પ્લાસ્ટિકના કપમાં ચા નહીં પીવી, પાતળા પ્લાસ્ટિકની થેલીઓમાં ખાવાની વસ્તુઓ ન લેવી. તમે કેટલાક લોકોને પ્લાસ્ટિક વીણતા જોયા હશે. આ કામ તમને કેવું લાગે છે? હવે આગળ, આજે ઉદ્યોગોના અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ, શાકભાજી દૂષિત હોય છે. ઉદ્યોગોના અને ગટરોનો પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી જેના લીધે ક્ષય અને હાડકાના રોગો થાય છે. ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જાવાની શક્યતા ઊભી થઈ છે. જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે. શું કરે છે? સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે. ઉદ્યોગોનો ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુઓને માટે ઘાતક બની રહ્યો છે. ઉદ્યોગોનો ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુઓને માટે ઘાતક બની રહ્યો છે. આ જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે પરંતુ તેના નાશથી જમીન બિનઉપજાઉ બની જાય છે. બહુ સીધી અને ચોખ્ખી વાત છે કે ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જાવાની શક્યતા ઊભી થઈ છે. જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે. જમીનમાં જે પ્લાસ્ટિક ઉમેરાય છે એના દ્વારા શું થાય છે? સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થાય. આ ઉપરાંત ઉદ્યોગોનો ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુઓને માટે ઘાતક બની રહ્યો છે. આ જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે પરંતુ તેના નાશથી જમીન કેવી થઈ જાય છે? બિનઉપજાઉ છે. આપણે ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ તેમ છીએ. આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ. પર્યાવરણનું જતન કરવું જોઈએ. રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરો, દેશી ખાતરો વાપરવા જોઈએ. જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવી જોઈએ. અને બીજું કે નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળીને રિસાયકલ કરી તેનો નાશ કે ફરીવાર ઉપયોગ કરવો જોઈએ. પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે લીલો પડવાશ, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ જે પાણી પણ બચાવે અને પ્રદૂષણ પણ રોકે, જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ. એટલે અહીંયા જુદી જુદી વાત કરી છે અને હવે આપણે વાત કરીશું ધ્વનિ પ્રદૂષણ વિશે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્વનિનું પ્રદૂષણ પણ એટલું બધું છે. આપણે જોઈએ છીએ કે
કે આપણી આસપાસ જે પર્યાવરણમાં કંઈ પણ થઈ રહ્યું હોય છે એની અસર આપણા મન ઉપર પણ થાય છે અને આપણા તન ઉપર પણ થાય છે. ખાસ કરીને ધ્વનિની અસર આપણા તન ઉપર વધારે કરતાં મન ઉપર વધારે થાય છે, કારણ કે મન ધ્વનિનું પ્રદૂષણ થાય એટલે મન ચીડિયો સ્વભાવ ધરાવતું થઈ જાય અને મન બેચેની અનુભવે. આવું બધું શું કામ થાય છે, ચાલો એ બાબતને સમજીએ. વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે કે ઘોંઘાટ અવાજ પ્રદૂષણ પણ વધી ગયું છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કારણે જે અવાજ થાય છે તે ઘણો ઊંચો હોય છે, જે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે. આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવાય છે, જેમાં મોટા લાઉડ સ્પીકરો, પછી બેન્ડ વાજા, ઢોલ વગેરે વગાડવાથી, ડીજે દ્વારાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. અને ચૂંટણી કે રમતોમાં વિજયી થવાથી મોટા પ્રમાણમાં એમ કહી શકાય કે મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવા, વાજિંત્રો વગાડવા એ ધ્વનિનું પ્રદૂષણ થાય છે. શહેરોમાં બસ, રિક્ષાઓ, દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં છે. અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી આ વાહનોનો ભરાવો થાય છે, જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. ધ્વનિ પ્રદૂષણથી શું થાય તો કે ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવાના ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. ચીડિયાપણું વધી જાય છે. વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર વિપરીત અસર પડે છે. ઘણા કીટકો અને જીવાણુઓ જે આપણને ઉપયોગી છે તે નાશ પામે છે. હોસ્પિટલ, શાળા, દવાખાના પાસે નો હોર્ન કે સાયલન્સ પ્લીઝ જેવા ચિહ્નો આપણે મૂકવા પડે છે. તે ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે. નાગરિકો પોતે જ સમજે એ જ એનો ઉપાય છે. આપણે ત્યાં ઉત્સવો, પ્રસંગો, ખાસ કરીને અહીંયા શું કીધું છે, આપણે ત્યાં ઉત્સવો, પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતાં વાજિંત્રો વગાડવા ન જોઈએ, ફટાકડા ફોડવા ન જોઈએ, વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ, પીયુસીના નિયમો ખૂબ જ કડક બનાવવા જોઈએ, વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી જોઈએ, ઉદ્યોગોએ અવાજને નિયંત્રિત કરવા વનીકરણ કરવું જોઈએ, વાહનોના અવાજને ઘટાડવા રસ્તાઓની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ, રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ, વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા જોઈએ. આપણી સમય સૂચકતા અને સમજદારી જ આપણે પ્રદૂષણથી બચાવી શકે. કીધું છે તમને કેવો અવાજ ગમે છે, કેમ, પાણી કેટલું અમૂલ્ય છે એ સહુને સમજાય છે. છતાં મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીને ગંભીરતાથી લેતા નથી. સવાલ માત્ર પાણીનો જ નથી. ગાંધીજીએ કહેલું છે કે જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે. એની ઉપર સૌનો સમાન હક છે. એને વેપારની વસ્તુ બનાવવી નૈતિક ગુનો છે. માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્ર સ્થાને છે. એનો ઉત્તર શોધવા આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે. આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવામાં યોગ્ય ઉપાયો કરવા જ પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહુ એક વાત સ્પષ્ટ આપણી સમક્ષ રજૂ થઈ છે. અહીંયા એક ચિત્ર પણ તમે જોઈ શકો છો, જેમાં લખેલું છે કે વી આર રિક્વેસ્ટિંગ યુ સેવ ધ એન્વાયરમેન્ટ વિલ સેવ અસ. ઇફ યુ ડુ નોટ વોન્ટ ટુ લાઈવ ધેન ડોન્ટ લાઈવ, બટ વોટ અબાઉટ અસ. એટલે કે જે આપણે એમ કીધું છે કે જે આ વન્યજીવો છે એ આપણને એવી વિનંતી કરે છે કે તમે પર્યાવરણને બચાવો અને પર્યાવરણ તમને બચાવશે. ઇફ યુ ડુ નોટ વોન્ટ ટુ લાઈવ ધેન ડોન્ટ લાઈવ, બટ વોટ અબાઉટ, જો તમે ન જીવવા માંગતા હોય તો કાંઈ નહીં, પણ અમારા વિશે તો વિચારો, અમારું શું એમ. વન્યજીવો દ્વારા અહીંયા આપણે જોઈએ છીએ કે આપણે જંગલો કાપતા જઈએ છીએ, શહેરીકરણ દિન પ્રતિદિન વધતું જાય છે, શહેરોની અંદર ઘોંઘાટની સમસ્યા વધતી જાય છે અને આ સમસ્યાઓ માનવીના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે અહીંયા જે વાત કરીએ છીએ એ વાતની અંદર બે જ મુદ્દાઓની વાત આવે છે. આપણે ઘણા પ્રદૂષણો વિશે વાત કરી, જેમાં હવાનું પ્રદૂષણ જોયું, જળનું પ્રદૂષણ જોયું, ભૂમિનું પ્રદૂષણ જોયું. ભૂમિનું પ્રદૂષણ પણ એક એમ કહી શકાય કે વર્તમાન સમયમાં એક સામાજિક સમસ્યા બની ગઈ છે. જેનાથી એમ સામાજિક સમસ્યા કઈ રીતે કહી શકાય કે ભૂમિનું પ્રદૂષણ કરવાથી બીજી ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. અને આપણે જોઈએ છીએ કે જ્યાં ત્યાં પાણી ઢોળાયેલું હોય છે, જ્યાં ત્યાં પાણી વહેતું હોય છે, એનાથી ભૂમિનું પ્રદૂષણ વધારે થાય છે. પાણી સારું હોય તો એનો
કોઈ અર્થ નથી. એટલે એનો કહેવાનો મારો અર્થ એમ છે કે પાણી જો ગંદુ હોય એ જ વધારે વહેતું હોય છે અને એ જ વધારે પ્રદૂષણ ફેલાવે છે. મીઠું પાણી તો આપણને બહુ સરળતાથી મળતું જ નથી. એમાંય પણ આપણને જોવા મળે છે કે 2-3 દિવસે મીઠું પાણી આપણને પીવા મળે છે. એટલે કે જ્યારે આપણા ઘરે નળમાં પાણી આવે ત્યારે, જે મીઠું પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો, પાણી એક એવી વસ્તુ છે કે જેને આપણે ગંભીરતાથી લેવી જોઈએ અને પાણીનું પ્રદૂષણ હોય, જળનું એટલે કે ભૂમિનું પ્રદૂષણ હોય કે હવાનું પ્રદૂષણ હોય, એ તમામ બાબતની અંદર આપણે ગંભીરતાથી નોંધ લેવાની જરૂર છે. ત્યારબાદ આપણે ધ્વનિ પ્રદૂષણની વાત કરીએ છીએ તો અત્યારે ધ્વનિનું પ્રદૂષણ પણ દિન પ્રતિદિન વધતું જાય છે અને ધ્વનિ પ્રદૂષણના કારણે આપણે જોઈ શકીએ છીએ કે માનસિક બીમારી વ્યક્તિને ઘેરી વળે છે, મનુષ્યનો સ્વભાવ એમાં ચીડિયો થઈ જાય છે. તો આવા ઘણા બધા ધ્વનિ પ્રદૂષણની અંદર એના એમ કહી શકાય કે ધ્વનિ પ્રદૂષણને લીધે આવી બધી બીમારીઓ લાગુ પડવાની સંભાવના હોય છે. ખાસ કરીને સરઘસો, પછી બેન્ડ વાજા, વરઘોડા વખતે, ચૂંટણીની અંદર વિજય પ્રાપ્ત કર્યો હોય ત્યારે આવા સમયે જુદા જુદા લોકો દ્વારા જે ઉત્સવો અને બેન્ડ વાજા, ફટાકડા ફોડવામાં આવે છે એના દ્વારા જે પ્રદૂષણ થાય છે ધ્વનિનું, એ અસહ્ય હોય છે. તો આવા બધા જુદા જુદા જે આપણે એમ કહી શકાય કે ઉત્સવો ઉજવવા એ માનવનો હક છે, પણ ઉત્સવો એવી રીતે ઉજવવા કે જેથી સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય, એ વસ્તુ અંગે વિચારવું પડે એમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આપણે જુદા જુદા પ્રદૂષણો વિશે વાત કરી. ખાસ કરીને 4 પ્રદૂષણો: સૌપ્રથમ હવા, ત્યારબાદ જળ, ત્યારબાદ ભૂમિ અને ત્યારબાદ ધ્વનિ. તો આશા રાખું છું કે આ તમામ મુદ્દાઓ જે આપણે ભણ્યા છીએ એ પ્રદૂષણથી તમે સમજશો અને તમે પણ તમારી જાતને એવું પ્રદૂષણ લોકો જ્યાં એમ કહી શકાય કે આપણે ભાળીએ સમજીએ છીએ તો એવું પ્રદૂષણ કરશું નહીં અથવા ફેલાવશું પણ નહીં. અને આપણે યોગ્ય રીતે જે તે પ્રદૂષણો હોય એનો યોગ્ય નિકાલ આવે એવા પ્રયત્નો કરી એક સારા નાગરિક બની અને સમાજ પ્રત્યે આપણી ફરજ અદા કરીશું. તો હું આશા રાખું છું કે આ મુદ્દાની અંદર અથવા તો આ લેક્ચરની અંદર જે મુદ્દા વિશે આપણે વાત કરી છે તમને સારી રીતે સમજાણો હશે. એનું દૃઢીકરણ સારી રીતે કરજો એ જ અપેક્ષા સાથે વિરમું છું અને આ પ્રકરણને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.